हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बन्धने। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री शामળિયા લાલની जय। रण रायणी जय। श्री क्लिंग जी महादेवनी जय। आइए हनुमंत पधारिए कथा सुनो श्री राम की। महर्षि वाल्मीकि रचित रामायणના અયોધ્યાકાંડનું પ્રકરણ 23। સીતાનો દ્રઢ સંકલ્પ। અંધારી રાત્રે અયોધ્યાપતિના અંતઃપુરમાં જે ખટપટ ચાલી રહી હતી તેનાથી નગરજનો સાવ અજાણ હતા। રામ મહારાજને મળવા ગયા ત્યારથી સીતા પોતાના આવાસમાં રામની વાટ જોતા બેસી રહ્યા હતા। સીતાજી કલ્પના કરતા હતા કે રામનું પૂજન થયું હશે, તેમની શ્રી રાજછત્ર હશે, સેવક ચામર દોડતો બેઠો હશે, શણગારેલા અર્થમાં તેઓ હમણાં આવી પહોંચશે। આવી મનોરમ્ય કલ્પનામાં સીતાજી રાચતા હતા। તેવામાં રામ એકલા સીતાના અંતઃપુરમાં આવ્યા। તેમને વ્યાકુળ અને શોકગ્રસ્ત દશામાં જોઈ સીતાજી ધ્રુજવા लाग्યા। તે ધીમા સ્વરેથી બોલ્યા, આર્ય, તમારું મોં કેમ ભીલાયેલું છે? સી ચિંતામાં છો? શું કોઈ અઘટિત ઘટના તો ઘટી નથી ને? આજે પુષ્ય નક્ષત્ર છે। તમારું પૂજન કરવા પુરોહિતો સામગ્રી ભેગી કરતા હશે। થોડા સમયમાં તમારા શિર પર છત્ર ધરવામાં આવશે। મંગલ વાદ્યો ગડગડી ઉઠશે। તમારા અભિષેકનો સમય નજીક આવતો જાય છે। ત્યારે તમારા મોઢા ઉપર આનંદની જગ્યાએ સંતાપની રેખાઓ કેમ તરવરે છે? જે હોય તે મને કહો। સીતાને આ સમગ્ર ઘટના કેવી રીતે કહેવી તેનો રામ વિચાર કરતા હતા। ત્યાં તો સીતાએ તેમના મોઢા પરથી જાણી લીધું હોય તેમ એમને લાગ્યું। તેથી તેઓ મંદ સ્વરે બોલ્યા, આર્યે, પિતાજી રાજ્યાભિષેક મારો નહીં ભરતનો કરવાના છે અને મને દેશવટો આપી 14 વર્ષ વનવાસ મોકલવાના છે। આર્ય, શું કહો છો? જો આ વાત સાચી હોય તો એનું કારણ શું? તમે કોઈ અપરાધ કર્યો છે ખરો? રામની વાત સાંભળી જનક દુલારી સીતા આકુળ વ્યાકુળ બની ગઈ। રામે ધૈર્યપૂર્વક કહ્યું,
આર્ય તમે શાંતિથી સાંભળો એમ કહીને સીતાને વિગતે વાત સમજાવી અને કહ્યું, પિતાજીએ માતા કૈકેયીને આપેલા 2 વચનો તેમણે આજે જ માંગી લીધા. રાજાએ વચન પાલન માટે વિવશ બની તેમની માંગણી સામે સંમતિ આપી છે. હવે એ બધી વાતો વાગડવાનો કોઈ અર્થ નથી. મારે સત્વરે અહીંથી અયોધ્યા તજી ચાલ્યા જવું જોઈએ. હું અહીંથી દંડકારણ્ય જવાનો છું. જતા પહેલા હું તમને મળવા આવ્યો છું. જાનકી, તું અહીં ક્ષત્રિયાણીને ઉચિત ધૈર્ય ધારણ કરીને રહેજે. ભરતને રાજ તિલક થાય, તે રાજા બને તે પછી તેની સામે કદાપી મારા વખાણ કરીશ નહીં. સમૃદ્ધિવાન મનુષ્યોને પારકા વખાણ સાંભળવા અસહ્ય થઈ પડે છે. તેથી મારા ગુણગાન તેની સામે કરીશ નહીં. પ્રિય, મારા વિયોગમાં તારે એકલા રહેવું પડશે. વિયોગનું દુઃખ હું જાણું છું, પરંતુ આવી પડેલા દુઃખને કર્તવ્ય સમજી સહન કરજે. પિતાજી અને 3 માતાઓની સમભાવે સેવા કરજે. વિયોગમાં પ્રેમ ઘટતો નથી, પરંતુ પ્રેમ વધે છે. આવી પડેલી આપત્તિને તું સહર્ષ વધાવી લેજે. 14 વર્ષ તો ઘડીકમાં વીતી જશે. તે પછી હું પાછો આવીશ. મારા વચનોમાં તું શ્રદ્ધા રાખજે. ભરત શત્રુઘ્ન મારા ભાઈઓ છે, તેમને તારા બાંધવ ગણજે. માતા કૌશલ્યા સહેજ પણ દુભાય નહીં, તેનું તું ધ્યાન રાખજે. નિત્ય કર્મ સેવામાં ચિત્ત પરોવી મન સ્વસ્થ અને દ્રઢ રાખજે. રામના આશ્વાસન વચનો સાંભળીને સીતાને શાંતિ નહીં અશાંતિ ઉત્પન્ન થઈ. તેનો પ્રેમ ક્રોધમાં પરિણમ્યો. પોતાના સ્વામી નિર્જન વિકટ વનમાં એકલા ભટકે અને પોતે રાજમહાલયના વૈભવમાં મહાલે એવું પોતાના સ્વામીએ કેમ માની લીધું? તે પોતાનો પુણ્ય પ્રગટ કરતા વ્યંગમાં બોલી, નાથ, તમે ઘણું વ્યાખ્યાન કર્યું. આજે મેં તમારા જેવા ધર્મ જ્ઞાતા પતિને માટે સાંભળ્યું કે પત્નીએ પતિથી સહર્ષ અલગ રહેવું. પતિ પ્રત્યે તેનું કોઈ દાયિત્વ નથી. પતિ ભલે દુઃખમાં રહે, પણ પત્નીઓએ સુખમાં આળોટવું. પતિ ભલે સંકટ ભોગવે, પરંતુ પત્નીએ શાંતિથી જીવવું. આર્ય, મારા નાથ, તમે આ બોધ એક અબોધ નારીને આપો છો કે પ્રતિવતા આર્ય સન્નારીને? જરા વિચારીને બોલો. તમને બોલતા નહીં, પણ મને સાંભળતા લજ્જા આવે છે. થોડી વારે થોભી અને વૈદેહી બોલી, આર્ય, મારો ધર્મ હું બરાબર સમજું છું. હું પરમ જ્ઞાની જનકની પુત્રી છું. તમારે મને કર્તવ્ય બોધ દેવાનો હોય નહીં. પત્ની પતિનું અડધું અંગ છે, તે અલગ શી રીતે રહી શકે? જ્યાં તમે જશો ત્યાં હું તમારી આગળ ચાલીશ, અને તમારા માર્ગમાં આવતા કંટક કંકર હું મારા પગેથી હડસેલી તમારો માર્ગ પ્રશસ્ત કરીશ. હું તમારા સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ ભોગવીશ. આ મારા માતા પિતાએ આપેલો ધર્મ બોધ છે. તમારી વાત આ બોધ સાથે સમરસ થતી નથી, બંધ બેસતી લાગતી નથી. તમે માનતા હશો કે હું જીવન સહન કરી શકીશ નહીં, પણ હું વિપરીત સ્થિતિમાં કેમ જીવવું એ જાણું છું. તમે મારી સાથે હો, પછી મેં દુઃખ શાનું? પતિનો સહવાસ એનો પરમ ઉત્સવ છે. તમે જે ખાશો તે હું ખાઈશ. તમે જ્યાં બેસશો ત્યાં હું બેસીશ. તમે પાષાણ શૈયા પર શયન કરશો તો હું પણ પાષાણ શૈયા ઉપર શયન કરીશ. એટલે તમને અને મનને અનુકૂળ
વસ્ત્ર પરિધાન કરીશ. તમારી સાથે રહેવાથી મને યાત્રાનો આનંદ આવશે. પર્વતો, નદીઓ અને ખેડૂતનું સૌંદર્ય જોવા મળશે. મને જીવજંતુ, પશુ પક્ષી અને વનવાસી અને ગિરિજનોનું જીવન જોવાનું અને જાણવાનું મળશે. તમારી સાથે ફરવાનો આનંદ ભોગવવા હું ભાગ્યશાળી થઈશ. સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરી હું પાવન બનીશ. હું પડછાયાની પેટે તમને અનુસરીશ. તમે મને અહીં મૂકીને જશો તો હું તત્કાળ પ્રાણ ત્યાગ કરીશ. સ્વામી, મને તમારી સાથે રાખો. કૃપા કરી મને તમારાથી અલગ ન કરશો. આ મારી અંતઃકરણની પ્રાર્થના છે. આમ કહેતા કહેતા જાનકીનું ધૈર્ય તૂટી ગયું. તેઓ નિર્બંધપણે ધ્રુસકે રોઈ પડ્યા. રામે સીતાને કહ્યું, તું રાજકન્યા છે. મહારાજ જનકે તને સુખ વૈભવમાં ઉછેરી છે. હું તને સુખના સ્થાને દુઃખમાં કેવી રીતે લઈ જાઉં? વનવગડાના કઠોર સ્થાનમાં તું રહી નહીં શકે. હિંસક પશુઓની ભયજનક ત્રાળોમાં તું ભયભીત બનીને શી રીતે જીવી શકીશ? સ્વામી, ભયંકર વનમાં પણ જો તમે સાથે હો, પછી વિષધર જીવજંતુ કે હિંસક પશુઓનો ભય મને શા માટે હોય? જ્યાં દિવાકર સમાન પરાક્રમી રામ હોય ત્યાં ભય ફરકી શકે ખરો? ભય તો વનમાં રહી તમારા વિનાની અયોધ્યામાં લાગશે. જાડી ઝાખરા કંટકનો પણ ભય મને ન બતાવશો. અહીંના માનવ સર્જિત કૃત્રિમ ઉદ્યાન કરતા પ્રકૃતિની વનશ્રી અને મને અધિક આનંદ આપશે. તમારી સાથે હોઈશ તો બધા દુઃખોની અવગણના કરવાનું બળ મારામાં હશે. વૈદેહી તું વનમાં આવવાનો આગ્રહ તજી દે. તે વનવાસ જોયો નથી એટલે વિકટ સ્થિતિનું જ્ઞાન ક્યાંથી હોય? મારા વચનો તારા હિત માટે છે એમ સમજીને તું અહીં રહે. આર્યપુત્ર, તમારી વાત મારી સમજમાં આવતી નથી. નારી પોતાના પિતા, માતા, બંધુ, ભગીની, સખી અને સમગ્ર નગરનો ત્યાગ કરી પોતાના પતિને ત્યાં જાય છે. તે વેળા અહીં તેનું કોઈ સંબંધી હોતું નથી. નગર અજાણ્યું હોય છે. અજાણ્યા સગા સંબંધીઓને તે સહન કરીને સાથે રહે છે. અહીં માત્ર તેનો આધાર એક પતિ હોય છે. પતિના કારણે તે સાસરિયામાં અજાણ્યા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા પરિવાર સાથે ધીમે ધીમે સમરસ થતી જાય છે. તમે કહો છો પણ તેનો એકમાત્ર આધાર પતિ સાથે ન હોય તો તે પતિથી ખૂટી પડીને શી રીતે જીવી શકે? હું તમારી સાથે જ આવીશ. હું વનમાં બ્રહ્મચારિણી બનીને તમારી સેવા કરીશ. વનશ્રીથી સૌ બધી પ્રકૃતિને નિહાળીને આનંદ પામીશ. તમારા કોઈ કાર્યમાં અવરોધરૂપ નહીં બનું, અપિતુ તમારા કાર્યમાં સહાયક બનીશ. પ્રિય, 2-5 દિવસની વાત નથી. 14 વર્ષ સુધી વનમાં સમય વિતાવવાનો છે. ઘણીવાર વનમાં ભૂખ તરસથી પીડાવાનો વારો આવે. વન ફળ દૂરસો ધ્યાન ન જડે કે પાણીનું ઝરણું પણ વહેતું ન હોય. એવા ટાણે ભલભલાની પતિ મૂંઝાઈ જાય છે. આ બધો વિચાર કરીને જ હું તને અહીં રહેવાનું કહું છું. આર્યપુત્ર, તમે પુરુષ છો. પુરુષનું શરીર હોવા છતાં કોમળ સ્ત્રી જેવા વિચારો સી રીતે કરો છો? મારા પિતા જાણશે તો શું કહેશે? અજાન બાહુ, ધનુર્ધારી, ભલભલા રાક્ષસનો સંહાર કરનાર બલિષ્ઠ રામ આવા વિચારો કરી શકતા હશે? મારા પિતા તો કહેતા હતા કે વીર નરો આપત્તિથી ડરીને નાશે નહીં, પરંતુ આપત્તિને શોધતા સામે જાય. નાથ, આપણે આપત્તિ આવતા પહેલા જેના નામથી ડરવું શું યોગ્ય છે? પતિની પાછળ જનારી સાવિત્રીથી મને જરાય ઓછી જાણશો નહીં. શું તમે વિશ્વાસઘાતી માણસોની પેઠે પોતાની ભાર્યાને બીજાઓને સોંપીને છટકી જવા માંગો છો? પરંતુ હું તમારી ઈચ્છા સફળ થવા દેવાની નથી. હું તમારી સાથે જ આવીશ. રાઘવ, વનના સંકટો આપણને પીડા નહીં પહોંચાડી શકે, કારણ કે આપણો ઇન્દ્રિયો ઉપર સંયમ છે. વાસનાના કારણે આપણે એકબીજાની શુશ્રૂષા રાખતા નથી.
જીવનમાં એકલા સુખનો અનુભવ પણ શા કામનો? સુખ દુઃખ બંનેનો અનુભવ થાય તો જ જીવન સંપૂર્ણ ભોગવ્યું ગણાય. હું તમને કોઈ રીતે નડતરરૂપ નહીં બનું. તમારા માટે લીલા કોમળ તૃણાંકુરની શૈયા બનાવીશ અને હું સૂકા ઘાસની પથારીમાં સૂઈ રહીશ. તન મનથી બનશે તે બધી રીતે તમારી સેવા કરવામાં સમય વિતાવીશ. જો તમે મને મૂકીને જશો તો મને મૃત્યુ કરતા પણ વધારે ત્રાસ થશે અને હું જળ કે અગ્નિને મારું શરીર સોંપી દઈશ, તે નિશ્ચિત માનજો. આટલું કહેતામાં સીતારામની છાતીમાં માથું મૂકી હિબકા ભરીને રોવા લાગ્યા. સીતાને પરવશ બનીને રુદન કરતા જોઈ રામે તેમને છાતી સરસા ચાપી લીધા. સીતાના લાગણી ભર્યા શબ્દો રામને હૃદયને હચમચાવી ગયા. સીતાની માંગણીની અવગણના કરવાનું સાહસ હવે રામમાં રહ્યું નહીં. સીતાને સમજાવવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. તેમના એમ એકલા મૂકીને ચાલ્યા જવાનું ઉચિત લાગ્યું. અંતે તેમણે સીતાને સાથે લઈ જવાનો નિર્ણય કરી લીધો. સીતાને રામની અનુમતિ મળી ગઈ. વિશુદ્ધ પ્રગાઢ પ્રેમનો વિજય થયો. રામની અનુમતિ મળતા જ સીતાએ પોતાની પાસેની સંપત્તિ વિદ્વાનોને દાનમાં આપી દીધી. સુવર્ણના અલંકારો, રત્નજડિત આભૂષણો અને મૂલ્યવાન વસ્ત્રો દાસ દાસીને આપી દીધા. ભિક્ષુકોને પણ છૂટે હાથે દાન આપવા માંડ્યું. જોત જોતામાં અયોધ્યાની રાજવધુ અકિંચન બની ગઈ. પોતાના પૂજ્ય વડોલ બંધુ અને માતા તુલ્ય ભાભી સીતાજી બંને વનવાસ જવા ઉદ્દેશ જોઈ રામાનુજ લક્ષ્મણ ભારે મનોમંથનમાં પડ્યો હતો. તેણે વડીલ બંધુની આજીવન સેવા કરવાનું વ્રત લીધું હતું. રાજકાજના પ્રત્યેક કાર્યમાં સહભાગી થવા તેનો દ્રઢ સંકલ્પ હતો. હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ એટલે શું લક્ષ્મણ પોતાનું વ્રત ત્યજી દે? તેને વનમાં પણ દુઃખોમાં સહભાગી થઈ સેવા કરવાના વ્રત પાલનનો દ્રઢ સંકલ્પ કર્યો. તેણે રામ સન્મુખ જઈને બે હાથ જોડી કહ્યું, બંધુ, મને કોઈ કઈ કહેતા નથી. શું મારે અહીં રહેવાનું છે? હા લક્ષ્મણ, ત્યારે અહીં અયોધ્યામાં રહી માતાઓ અને પિતાની સેવા કરવાની છે. ભરતને કાર્યભાર ઉપાડવામાં સહાય કરવાની છે. માતા કૈકેયીના અનુરાગમાં બંધાયેલા રાજા માતા કૌશલ્યા અને સુમિત્રાને સંભાળશે નહીં. જો તું અહીં રહીશ તો જ હું માતૃ સેવાથી મુક્ત રહીશ. ભાઈ, તમે માતાઓની ચિંતા છોડી દો. ભરત રાજા થશે તો પણ તે ત્રણેય માતાઓને સમાન ગણીને તેમની સેવા કરશે. એમાં મને શંકા નથી. મેં તમારી અને માતા સીતાની સેવા કરવાનું વ્રત લીધું છે. તે હું ત્યજી દેવાનો નથી. વનમાં હું તમારી સાથે આવીશ અને ધનુષ્યબાણ લઈને તમારો માર્ગ પ્રશસ્ત કરીશ. હું તમારી આગળ ચાલીશ. વનમાં વનફળ અને કંદમૂળો લાવી આપીશ. આખી રાત જાગી તમારી ચોકી કરીશ. મેં તમારી સાથે આવવાની મનોમન પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા ભંગ કરીને જીવવા કરતા તો હું મૃત્યુને વરણ કરીશ એ વધારે શ્રેષ્ઠ ગણાશે. લક્ષ્મણની સાથે આવવાની અદમ્ય ઈચ્છા અને દ્રઢ પ્રતિજ્ઞાને લીધે રામને કશું જ બોલવાનો અવસર રહ્યો નહીં. લક્ષ્મણે પોતાની વાતમાં બધું જ સ્પષ્ટીકરણ કરી નાખ્યું. એટલે રામને અનુમતિ આપ્યા વિના અન્ય કોઈ માર્ગ રહ્યો નહીં. રામે લક્ષ્મણને પાસે બોલાવી હૃદય સાથે ચાપી લક્ષ્મણને કહ્યું, ભાઈ, તારી સાથે આજે સાથે જવાની ઈચ્છા છે તો ભલે સાથે ચાલ. તારા ઉપરના અત્યંત પ્રેમના કારણે હું તારી ઈચ્છાનો અનાદર કરી શકું એમ નથી. રામના વચનો સાંભળી લક્ષ્મણના મનને શાંતિ થઈ. તે પછી રામ, લક્ષ્મણ અને સીતા માતા સુમિત્રાની અનુજ્ઞા લેવા તેમની પાસે ગયા. માતા સુમિત્રાએ કઠણ કરી અનુમતિ આપી. તેમની હૃદય દ્રાવક વિદાય લઈ ત્રણેય જણા પિતાજીની વિદાય લેવા કૈકેયીના ભવને જવા ચાલી નીકળ્યા. इति श्री आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण अयोध्या कांड नु प्रकरण 23 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय.
अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेव श्रीहरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी विनायकं श्रीरामचन्द्रं भजे। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी शाली